નમસ્કાર બાળ મિત્રો, આજે આપણે ધોરણ 4માં ગણિત ગમત ભણીશું. તેમાં આપણે કુલ 14 પાઠ ભણવાના છે. આજે આપણે પહેલું ચેપ્ટર ઈંટોની ઇમારતની શરૂઆત કરીશું. જાગૃતિ શાળા માટે ઈંટની પેટર્નનો નમૂનો. આ મુર્શિદાબાદ, પશ્ચિમ બંગાળમાં આવેલી જાગૃતિ શાળાની સત્ય વાત છે. આપણને જે વાત કરવામાં આવી છે એ સાચી વાત છે. પશ્ચિમ બંગાળમાં મુર્શિદાબાદ છે ત્યાંની. જ્યારે શાળાની ઇમારત ચણાઈ રહી હતી ત્યારે એવું નક્કી કર્યું કે શાળાની દિવાલો અને જમીન પર ઈંટોથી પેટર્ન બનાવવી. ઈંટ તમે જોયું છે ને, કેવી મરૂન કલરની હોય. જમાલ, કાલુ અને પિયાર આ કામના કડિયા હતા. તેઓને શાળાની ઇમારત માટે નવી નવી યુક્તિઓ જોઈતી હતી. આથી તેઓ તેમના અન્ય મિત્રોને સાથે લઈને મુર્શિદ કુલી ખાનનો જૂનો મકબરો જોવા ગયા. જો આપણને અહીંયા ચિત્ર આપેલું છે. આ ઇમારતમાં એક મોટો માળ છે, જેમાં આશરે 2000 જેટલી ઈંટોની સુંદર પેટર્ન છે. આશરે 300 વર્ષ પહેલાં કડિયા દ્વારા આ નમૂના તૈયાર કરવામાં આવ્યા હતા. કે આ જે ઇમારત હતી ને એ 2000 વર્ષ જૂની ઈંટોની સુંદર પેટર્ન હતી અને 300 વર્ષ પહેલાં કડિયા દ્વારા આ નમૂનો તૈયાર કરવામાં આવ્યા હતા. જો અહીંયા આપણને આપેલું છે પહેલું ને બીજું ચિત્ર. તેના 5 માળના ભોંયતળિયાની ઈંટોની પેટર્ન કઈ રીતે ગોઠવાયેલી છે તે જુઓ. જો આપણને કેવી મસ્ત મસ્ત પેટર્ન આપેલી છે. જો હજુ અહીંયા છે. તમને ભોંયતળિયાની કઈ પેટર્ન સૌથી વધુ ગમી? તમે છે ને 5 જોજો અને તમને જે ગમી હોય ને સૌથી વધારે અહીંયા લખશો. તમે આવી પેટર્ન કોઈ અન્ય જગ્યાએ જોઈ છે ને? આપણને ઘણી જગ્યાએ આવી પેટર્ન જોવા મળે છે. કડિયા ખૂબ જ રોમાંચિત થઈને પાછા ફર્યા. જમાલે કહ્યું, ઓહો, તે દિવસોમાં પણ તેઓએ ઈંટની કેટલી બધી રસપ્રદ પેટર્ન બનાવેલ. આપણે એ ભૂલી જ ગયા. ચાલો આપણે આપણી શાળાની જમીન પર આવી પેટર્ન રચીએ. કે આમાં આટલી બધી સરસ પેટર્ન છે, તો આપણે આપણી શાળામાં આવી પેટર્ન કરવી જોઈએ. દરેક કડિયાએ ઈંટથી અલગ અલગ પેટર્ન બનાવી. શાળાને તેમની આ સુંદર ઇમારત માટે ગર્વ છે. બાળકો તેના પર હસતા રમતા અને પોતાની રીતે નવી પેટર્ન પણ બનાવતા. તમને મજા આવે ને આવી ડિઝાઇન કરેલી હોય તો ઈંટથી. જો આપણને અહીંયા ડિઝાઇન આપેલી છે ક, ખ, ગ, ઘ, ચ, છ, છ, ઝ, ટ, ઠ અને ડ. આપણને કુલ 11 પેટર્ન આપેલી છે અહીંયા. હવે નીચે પ્રશ્ન છે તે જોઈએ. કઈ પેટર્નને વર્તુળાકારમાં બનાવેલી છે? કે આપણને કઈ પેટર્નમાં વર્તુળ દેખાય છે? તો જો એક તો આ ઠમાં દેખાય છે. પછી બીજે ક્યાં દેખાય છે? ચ માં દેખાય છે. તો ચ અને ઠ આ પહેલા પ્રશ્નનો જવાબ થશે. પછી બીજો પ્રશ્ન છે, કઈ પેટર્નમાં તમે દર્પણ ચિત્ર જોઈ શકો છો? લીટી દોરો. તો જો આપણે દર્પણ ચિત્ર એટલે શું? કે આપણે જે ફોટામાં છે ને આપણે દર્પણ એટલે કે અરીસો રાખીએ ને, તો આપણને એવું ને એવું ચિત્ર અરીસામાંય દેખાય. જો આમાં દેખાશે? નહીં દેખાય. આપણે આમ અરીસો રાખીએ તો આ અહીંયાનું નહીં દેખાય એવું. પછી આમાં પણ દેખાશે નહીં. આમાં દેખાશે. તો એક તો ગ થયું. પછી આમાં નહીં દેખાય. આમાં નહીં દેખાય, અહીંયાનું ફરી જશે. પછી આમાં દેખાશે તો 6 આવશે. પછી આમાં નહીં દેખાય, આમાં અલગ અલગ રીતે છે ઈંટ એટલે ફરી જશે. પછી આમાં નહીં દેખાય, આમાં દેખાશે એટલે ટ આવ્યું. આમાં પણ નહીં દેખાય અને આમાં પણ દેખાશે નહીં. તો આપણો સાચો જવાબ થશે ગ, છ અને ટ. હવે ત્રીજો પ્રશ્ન છે, હવે તમે ભોંયતળિયાનો નવો નમૂનો બનાવો. તો તમે તમારા ઘરે આવી નવી નવી ડિઝાઇન બનાવજો.
તમારી બુકમાં પેન્સિલથી દોરી અને અલગ અલગ ચિત્ર બનાવવાના. ઈંટ કેવી રીતે દોરવી? ઈંટ દોરતા શીખવું પડે ને આપણે. આ ચિત્રમાં બે સરખા પ્રકારની ઈંટ દર્શાવેલી છે. જો અહીંયા આપણને બે ચિત્ર આપ્યા છે ને, તેમાં ઈંટનો ફોટો બતાવ્યો છે આપણને. આપેલા એક ચિત્રમાં આપણે ઈંટની માત્ર એક બાજુ જોઈ શકીએ છીએ કે જો આ છે ને એમાં આપણને આ એક જ બાજુ દેખાય છે. જ્યારે બીજામાં આપણે ઈંટની 3 બાજુ જોઈ શકીએ છીએ. જો છે ને આમાં આ 1, અહીંયા 2 અને આ 3, આપણને 3 બાજુ દેખાય છે. જે ચિત્રમાં ઈંટની 3 બાજુ દેખાય છે તેના પર વર્તુળ કરો તો આમાં આપણને 3 બાજુ દેખાશે. એક ઈંટમાં કુલ કેટલી બાજુઓ હોય? તો હવે આપણે જો ઈંટનો આકાર આ બુક જેવો જ હોય ને, પણ આનાથી થોડુંક મોટું હોય અને આમ નાની હોય. તો જો આ 1, પછી આ 2, પછી અહીંયા સાઈડમાં 4 બાજુ, એટલે કેટલું થયું? 6 બાજુ. તો ઈંટને કેટલી બાજુ હોય? 6 બાજુ. કોઈ એક બાજુ ચોરસ કે આપણને ઈંટની એકેય બાજુમાં ચોરસ દેખાય ના, ઈંટની તો બધી બાજુમાં લંબચોરસ જ હોય. ઈંટની સૌથી નાની બાજુ દોરો. તો જો અહીંયા આ જે દેખાય છે ને એ ઈંટની સૌથી નાની બાજુ છે. આપેલ ચિત્રોમાંથી ઈંટની બાજુ જેવી દેખાતી આકૃતિ પર રાઈટની નિશાની કરો. જો ઈંટ આવી હોય, નહીં, આવી ના હોય, આવી હા હોય, બરાબર, સરસ. આવી પણ ન દેખાય કોઈ બાજુ, આ ચોરસ છે. ઈંટની કોઈ બાજુ ચોરસ હોય નહીં, આ નહીં, આ નહીં, આ પણ ન હોય, આ હા આ હોય, આ લંબચોરસ છે. એટલે આપણને આમાં ઈંટની આવી બાજુ દેખાય અને આવી પણ દેખાય. નીચે આપેલ ચિત્રોમાંથી ઈંટની આકૃતિ કઈ છે? રાઈટની નિશાની કરો. તો આમાંથી આપણને ઈંટની એક તો આ આકૃતિ છે અને એક આ છે. આ બે આપણને ઈંટના ચિત્ર જેવું, જો અહીંયા આપણને આપ્યું છે ને એના જેવું લાગે છે. આપેલ બોક્સની 3 બાજુઓ દેખાય તેવી આકૃતિ દોરો. જો અહીંયા આપણને આ બોક્સ આપ્યું છે ને એને આપણને 3 બાજુ દેખાય ને એવું દોરવાનું છે. આપણને ઈંટમાં કેમ આપેલી છે એવી રીતે આ બોક્સને પણ દોરવાનું. શું તમે ઈંટની 4 બાજુ દેખાય તેવું ચિત્ર બનાવી શકો? ના ભાઈ, એવું તો ચિત્ર બને નહીં. ઈંટની 4 બાજુ દેખાય એવું ચિત્ર બનાવી શકાતું નથી. પડે નહીં તેવી દિવાલ. એક દિવસ મુનિયા અને ઝૈનબ ઈંટોથી રમે છે અને તેમાંથી દિવાલ બનાવે છે. દરેકે અલગ અલગ પ્રકારની દિવાલ બનાવી. જો આ ઝૈનબે બનાવેલી દિવાલ છે ને આ મુનિયાએ બનાવેલી દિવાલ છે. ઝૈનબે કહ્યું કે તેણે બનાવેલી દિવાલ સરળતાથી પડી જાય એવી નથી. જે રીતે મુનિયાએ ઈંટો ગોઠવી છે તે રીતે કડિયાઓ પણ એકબીજા પર ઈંટો ગોઠવતા નથી. જો આ મુનિયાએ ગોઠવી છે ને એવી રીતે આપણે ઈંટ ગોઠવીએ ને તો એ તરત પડી જશે. પણ આ ઝૈનબે ગોઠવેલી ઈંટ એવી રીતે ઈંટ ગોઠવશું તો પડશે નહીં. અને કડિયા છે ને એ પણ આવી રીતે ઈંટ ગોઠવે નહીં. તમે શું વિચારો છો? કઈ દિવાલ વધારે મજબૂત હશે? કઈ હશે? ઝૈનબે બનાવેલી. બીજી દિવાલો જુઓ કે જ્યાં તમને ઈંટોની વિવિધ પેટર્ન જોવા મળે. તમે છે ને તમારી ઘરની આજુબાજુ, તમારી સ્કૂલની આજુબાજુ બીજી ઇમારત જોજો કે ત્યાં છે ને તમને ઈંટ જોવા મળતી હોય. દિવાલોની વિવિધ પેટર્ન. અહીં 3 પ્રકારે ગોઠવેલી ઈંટોની દિવાલોના ચિત્રો આપેલા છે. શું તમે ઈંટોની ગોઠવણીમાં તફાવત જોઈ શકો છો? જો આપણને અહીંયા આપી છે 3 પ્રકારે ઈંટ ગોઠવેલી, તમને ફેરફાર જોવા મળે છે? તો હા ભાઈ, અમને તો દેખાય છે ફેરફાર છે ને. જો આમાં અહીંયા આખી ઈંટ છે, પછી અહીંયા કટકો છે, પાછી આખી છે, કટકો છે, પછી આમાં આખી, પછી અહીંયા અડધી છે, આખી અડધી, તો અહીંયા પછી આ આખી છે, અહીંયા ઉપર અડધી છે, અહીંયા અડધી અડધી છે, આ આખી આખી, એવી રીતે છે. તો આમાં બધામાં ફેરફાર છે. હવે નીચે આપેલ ચિત્ર સાથે દિવાલનું સાચું ચિત્ર જોડો. તો આમાં
કયા સાથે કયું મેચ થાય છે એ આપણે જોવાનું છે. તો જો આ પહેલું છે તેમાં આખી છે, પછી આ નાનો કટકો છે, પછી આ આખી પાછી નાનો કટકો. તો એવું આમાંથી કેમાં છે? ચાલો કયો મને. હા સરસ, આમાં છે. આમાં આપણને જો આ આખી છે, પછી આ કટકો છે, આ આખી છે, આ કટકો છે, એવી રીતે આમાં પણ છે. એટલે આની સાથે આ જોડવાનું. પછી આવી પેટર્ન કેમાં દેખાય છે આ બેમાંથી? જો અહીં આખી છે, અડધો છે, આખી છે, અડધી છે, એવી રીતે બધી લાઈનમાં એમ જ છે, આખી અડધી. તો એવું આ ચિત્રમાં જોવા મળે છે. પછી આ ચિત્ર જુઓ, આમાં પહેલાં અડધી અડધી બધી છે, પછી આ આખી આખી છે, પાછી અડધી અડધી છે. તો એવું અહીંયા છે, જો આખી આખી, આ બધી અડધી છે, આ પાછી આખી છે, પછી પાછી અડધી છે. હવે આગળ જોઈએ તો ઈંટોની જાળીમાંથી જુઓ, જે કડિયાઓએ જાગૃતિ સ્કૂલ બનાવી હતી તેમણે જ ઈંટોમાંથી જુદી જુદી જાળીઓની પેટર્ન દિવાલ પર બનાવી. જો અહીંયા કેવી સરસ સરસ પેટર્ન કરેલી છે. તમે આ બંને ચિત્રોમાં જાળીની જુદી જુદી કેટલા પ્રકારની પેટર્ન જોઈ શકો છો. આમાં તમને કેટલી પેટર્ન દેખાય? ચાલો આપણે ગણીએ. જો એક તો અહીંયા છે, એક, પછી આ બીજી, પછી આ બે સરખી જ છે અને અહીંયા અલગ છે એટલે આ ત્રીજી, પછી અહીંયા છે એ પેટર્ન અહીંયા પણ છે એટલે આ ચિત્રમાં 3, અને પછી આમાં 1, 2 અને 3. આ ત્રણેય પેટર્ન અલગ અલગ છે એટલે 3 અને 3 એટલે 6 પેટર્ન અલગ અલગ જોવા મળે છે. આ એક બીજી સુંદર જાળીનું ચિત્ર છે. જો અહીંયા પાછું આપણને જાળીનું ચિત્ર આપેલું છે. હવે નીચે આપેલી દિવાલમાં કેટલીક ઈંટોને લાલ રંગ કરી તમારી પોતાની જાળીની પેટર્ન બનાવો. જો તમારે છે ને આમાં લાલ કલર કરી અને છે ને આ જો કેવી આપણને ડિઝાઇન આપી એવી અલગ અલગ પેટર્ન બનાવવાની છે. અહીંયા કેવી અલગ અલગ પેટર્ન આપી એવી પેટર્ન અહીંયા બનાવવાની છે. તમે પણ બનાવજો. શું આપેલ શાળાના આ ચિત્રમાં તમે બારી જોઈ શકો છો? જો આજે આપણને શાળાનું ચિત્ર આપ્યું છે ને એમાં આવો ઝરૂખો બારી આવી દેખાય છે? તો કે હા ભાઈ, અમને તો બે દેખાય છે. જો છે ને અહીંયા. હવે થોડી ઝરૂખાની પેટર્ન અહીં દર્શાવેલ દિવાલ પર બનાવો. તમે કાળા રંગથી તેને છાંયાંકિત કરી શકો છો. તમારે છે ને આમાં કેમ આપેલી છે એવી અલગ અલગ ડિઝાઇન બનાવવાની છે. અહીંયા તમારે બ્લેક કલરથી કરી અને છે ને ડિઝાઇન બનાવવાની છે. બારી ઝરૂખો થાય ને એવી ડિઝાઇન બનાવવાની છે. બનાવજો. અને હવે આગળ આ છે ને આપણે બીજા વિડીયોમાં જોઈશું. તો બીજો વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો એટલે તમને તરત નોટિફિકેશન આવી જશે. અને વિડીયો ગમ્યો હોય, તમને બધું સમજાણું હોય તો લાઈક કરી દેજો.